કે રે આએ દેવતા દે આવો રામ રામ આવો બેહો આવો મહેમાન રામ રામ આ મેમન જાવ બેહો શું શું છે હારું છે છે કો સારું છે આજે આજે આપણે ની વાત કરી તો ઈજી હોય મારે તો ને આ આ બાજુ આવતા રહો મહેમાન આમ થોડા અમે કે બેહો બેહો છે બોલ તારા બસ કોણ વળી હાલ તો રેડી છે અને તમે એટલે કહેતા હતા કે ઘરને સ્પેશિયલ છે આ કેમ સાબરું ઉપર જેમ કોઈ ઢોકેલું નહીં અલ્યા હોય ને એવું છે આમાં કેવું હતું ખબર છે આવામાં નવું બનાવવાનું છે આ ઘર પેલું થઈ ગયું હતું નેવા વાળું હતું કે નહીં એટલે થોડું જૂનું હતું કે નહીં એટલે હોય ને ડાયરેક્ટ કાબુ કરવાનું છે કોણ ઢાબા લેવલ કરીને મિલ્યું છે હોય એટલે હોય એટલે એવું છે હવે ઢાબા લેવલ કરવાનું છે ઢાબુ હવે થોડોક દાડમ ભરાવશે બરું કોણ કડી આવે છે હે કડી આવે છે હા આવે છે તમારા છોકરા ને હવે આજો હરો તો નજર પાડો અરે માશા એ દેશ પાણી બીજું બાબા પાણી લેતા જા મહેમાન હારું આ લાયા માર બસ લ્યો કોયું ના આ બાજુ આવતો વધી જા પેલી બાજુ ભાઈબંધ બે ગારો આ બાજુ રે આ લઈ છોકરો આ રે છોકરો જોયો બરો એસન છે તો ફાઇનલ કરી નાખો ગમે તો તમે ઓય જો છોકરાને કોઈ ખામી નહીં કશું કોઈ વાત ખોમી નહીં તમારે જોવું નહીં પડે અને તમારે જમીન કેટલા વીઘા છે એમ કહો 10 વીઘા અને આ ઢોરા કેટલા છે 6-7 જેવો વધારે નહીં હોય ને હાલ કોઈ કરનારું નહીં કે નહીં હા એટલે થોડો બાપને રાખવું જમીન તો ખૂબ છે હોય એને કેટલી છે 10 વીઘા હોય ને કોક 10 વીઘા તો ઈ પેલા પેલા રહેતા જ નહીં હા એ પાકમાં વાવા આલી છે સીધી આલેલી છે કોણ સીધી વાવા આલી જમીન તો છે હોય ભાઈ તમારે થોડી દશે થાય એવું નહીં હોય સમજે હું કરાવું એટલે વાર્તા પૂરી હોય બધું મળે કોઈ દેશે છે તમારા ઉપર પેલું જ આવશે માતા ના બસ માર ઉપર આવે બસ કોઈ કોઈ આમ હોય તો બસ હારું એમ આ રે છોકરો છોકરા એટલે હવે તમારે જોવા આવું છે ને છોડી વળી કે નક્કી જ કઈ રાખું છે સોદલો બાકી જ કઈ આવો નક્કી જ ને તમારે હવે હગી રાખવી છે કે ડાયરેક્ટ વિવાહ કરવા પૈસા ગેડેરો છે વિવાહ ડાયરેક્ટ કઈ નાખો તો કાલ વળી મુહૂર્ત કઢાવવા પડે હારું કાલ મુહૂર્ત કઢાઈને વળી વિવાહ કઈ જા કરે આવો કાલે મુરત કઢાવ 15 ગણે બેહારે પરો એટલે મુહૂર્ત કઢાવ ચિયું મુહૂર્ત આવે છે તારીખ આવે છે કોઈ ઈ પ્રમાણે કઈ જા કરે હારું જેમ પણ આપણે ટુકડીની લાવશું કે અત્યારે ભેગા ભેગા થઈ જાય વિવાહ હવે અત્યારે ખર્ચા અમે ઉતારે કારણ કર્યું છે ને એટલે યાની બેને જેટલું સારું કર્યું છે હા આ ડીજે બંધ કરાયું આ ખાવાનું ઓછું કરાયું બધું નહીં કરાયું એટલે ખર્ચો ઓછો એટલો અને તમારી હાસી વાત અને અડધા તો કંકોત્રી વગર હેડે આવે હવે તો આવે જ નહીં અને આ તમને એક વાત કરું છું શું? અહીંયા તમારે પૈસા કોઈ કોઈ લેવાનું છે કે ડાયરેક્ટ મોરવીને થોડા કાઢવા પડી છે ને વાત હવે ઓય, કેટલા લોકો એક લઈ લો એક કે બે એક બે કોક પર અમે આયા અમે છે પૈસા વાળા હારું બે લઈ લો બે નક્કી હા તમને દે. તો વાહ વાત તું તમને હા અરે એમ કે છે 2 લાખમાં થઈ જાય એવું છે અગુ 2 લાખ ઓવે. આમ તો સોડી તો હું જોઈને આવ્યો છું આવી તમને મળે ના એવી જે સોડી તમને નહીં ખબર હતી હારું ચાલો તા કઈ જા ખરું હાય એટલે ફોટો જોવા જ બતાવું જોવા તો જા છોકરા ફોટો ફોટો તો જોવો પડે બોલો દમીલી ઘણા વાતા છોકરા આરી પાયા ફોટો કમ્પ્લીટ છે છોકરા તને ગમી આ રી સોડી જોઈ લે કમ્પ્લીટ છે ગમી ગઈ ઓવે. આ રી કમ્પ્લીટ કમ્પ્લીટ ગમે ને? ગમી ગઈ કમ્પ્લીટ તો આપણે વળી પેલા વ્યવહાર કરી જા ખરો એટલે વારંવાર થઈ જાય બાકા ભાઈ તો એ દાદા દાદા હોય તો જઈએ તમારે પેલો ફાઈ રહ્યું હે ખમતી પાલટી છે પાછી ટાઈમ કીધા હોત ને તઈ નાનો હા શું કહો તો યાર તમને નહીં ખબર
ના અમને જે એટલી ખબર છે જાતા તમને શું ખબર આ તો ખમતી છે હું નહીં હોય માર ભાઈબંધ હું ઓળખું છું અને અમને જે એટલી ખબર લ્યા વાઈન આખા ગામમાં પૈસા નહીં એટલા વાઈન થાય પૈસા તો વિવાહ થાય ને તાર ત્રણ લેવાના છે વિવાહ થાય કે નહીં તમારે બી તો હું કહીશ કે લાખ રૂપિયા આલો છે ને એ રાહુરા અમને ખૂટ્યા છે પૈસા લાખ રૂપિયા આલો તમે સારું મને કેટલા આલશો એ તો કહો તમને અત્યારે 20,000 આલું 50 તો આલો બરાબર, લાખ લેવા આલ દો તમે ના લો ના એટલા ના આપો 50 તો હોય પણ મારવી ના હોય જ ખરી 50 સારું 50 આલશું એડો રેડે 50 ફાઈનલ તો હું ટવકો પાડ આપણે ચલો જા એટલે રે આવો હવે છોકરા બહાર બેહવા જ આપણે વાતું કરો તો બા બે હર લાવ દે પલાવ ગણ પહેલા હોય જો રેડી તમને ઓસાદ નહીં ના ના રે લે કમ્પ્લીટ દેખો તો ખરું ગણ્યા લે બાર ભાઈ આપણે તમે આપણે વયા હા દો આ ચમન કરે છે આપણે એટલે એમ પૈસા શું છે ખબર છે એણે જિંદગીમાં પૈસા પાડેલા નહીં એટલે આવો એટલે સમજ્યા એટલે એમ કે હિસાબ ના સોખા થઈ જાય સમજ્યા આપણે અમે લઈને જાય અહીંયા પૈસા અને કદાચ અહીંયા હવે ઓછા હોય તો તમે કે અમે કઈ કરવાના તમે એટલે હારું હેડો તા ફાઈનલ ફાઇનલ ડન ડન તો આપણે હવે કાલ મુહૂર્ત કઢાવવા આવે પંડિત ફાયદા મુહૂર્ત કઢાવી કઈ લાખ વિવાહ હારું તો હેડો ડન ઘણું નહીં ઘણાનું રાખું 2 દાડા રાખું ઘણું 2 દાડા થાય વળી હા 2 દાડા બધું પૂરું. કીધા દાડે દોન હારું હેડો તમારે જે યુગ લાગી રેડ આપણે જેમ બાણ એમને હાથ લાવશે મુહૂર્ત હવે આટાલ બગડી વારું છે હારું હેડો જો તાર આવજો આવું હેડો આવું હવે આમ આવતા રાતા રહો ને કે ભાઈ વીરી જાઓ આ તો મને તમે એક દાડો વાત કરી દીધી હમણાં ખબર કે આપણે પેલા જતા એટલે આ તો યાદ આવ્યું હોય ને ઘરે હું જતો એટલે હેડો તાર હવે કેટલી ઘડા બે છે આ આવવાના હારું હેડો જો હો. આવો મેલા એ હેડો તમે જરા હું મેલવા આવું હાલો હેડો.